સમય પ્રમાણે એજ્યુકેશન હોવું જોઈએ, શિક્ષણ હોવું જોઈએ, પણ કદાચ થોડું ઘણું ઓછું છે તો પોસાશે. ચામડું કદાચ બહુ રૂપાળું નહીં તો પોસાશે. સંપત્તિ નહીં ઓછી હશે તો પોસાશે. પોતાની સંપત્તિ ઓછી હશે તો પોસાશે. સંસ્કાર નહીં હોય નહીં પોહાય. આ વાતને તમે માનશો તો સુખ્યા થાઓ. આ વાતને અત્યારની તમારી સંપત્તિના જોરે કદાચ તમે કાઢી નાખશો તો એક દાડો આ શબ્દો તમને સાધુને યાદ આવશે. એટલે સાધુ કીધું પણ આપણે માન્યા નહીં. અને ચામડો જોઈને લઈ આવ્યા, રૂપિયા જોઈને દીકરીને આપી, દીકરી દુખીને ડાળિયા થઈ ગઈ. સંસ્કાર જ જીવાત્માને સુખ્યા કરે. યાદ રાખજો, સંસ્કાર જ સુખ્યા કરે. સંપત્તિનો મારો વિરોધ નથી. સંસ્કાર સહિત અબજોપતિની ઘરે આપો દીકરી, અથવા અબજોપતિની ઘરે દીકરી લઈ આવો. સંસ્કાર હોવા જોઈએ. બધું તમે જે સિલેક્ટ કરો બધું કરો, મારી ના નથી, પણ એની સાથે સંસ્કાર છે કેમ એ જોઈ લો બસ. પછી તમે સિલેક્ટ કરો તો સુખિયા થશો. અને એક વાત તમને કહું, જે કરોડોપતિ જે માણસો છે એમણે તો ખરેખર પોતાની દીકરી આપી હોય ને ત્યારે સામેવાળાની સંપત્તિ અમે દ્રષ્ટિ ન નાખાય, દ્રષ્ટિ ન નાખવી જોઈએ. તો વિચારજો ખાલી હું તો ખાલી કહું, વિચારજો, એને દ્રષ્ટિ ન નાખાય. એને માત્ર જોવું હોય તો એજ્યુકેશન જોવે, થોડું ઘેરે આવે તો શોભે એવું ચામડું જોવે, વિશેષ સંસ્કાર જોઈને પોતાની દીકરી આપે. પોતે કરોડોપતિ છે, પોતાને 50, 100, 200, 500 કરોડની મિલકત છે, દીકરીને ખારો બંગલો લઈ દે, 2 કરોડનો ધંધો કરી દે, 2-5 કરોડ આપીને એને ક્યાં તાણ છે? ક્યાં તાણ છે? પણ ક્યારેક અબજોપતિ માણસો પણ આપણું સ્ટેટસ જળવાવું જોઈએ. સ્ટેટસ જાળવવા માટે બેવડાને પોતાની દીકરીઓ આપે. બોલો, બેવડાને આપે અને પછી દુખેના ડાળિયા થઈ જાય. એટલે જાળવજો, સંસ્કાર જાળવવા બહુ જરૂરી છે, अति जरूरी है। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।